હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે હું તમારા માટે શિમલા મરચાંમાંથી બનતી એક રેસીપી લઈને આવી છું। હાજી ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે શિમલા મરચાંનું એક સરસ મજાનું સ્વાદિષ્ટ અને ચટાકેદાર અને ફટાફટ બની જતું શાકની રેસીપી લઈને આવી છું। આ શાક ફટાફટ ફક્ત 5 થી 7 મિનિટમાં જ બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે। ચાલો ફટાફટ એની શરૂઆત કરી દઈએ। એના માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લઈ લીધું છે। એની અંદર આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈશું। અહીંયા મેં 2 નંગ જેટલા શિમલા મરચાં જે ગ્રીન આવે છે એ લીધા છે અને એને આવી રીતે એક સરખા મોટા ટુકડામાં કટ કરી લીધા છે। એને આપણે તેલ થોડું ગરમ થાય એટલે ઉમેરી દઈશું। અંદાજે 150 ગ્રામથી 200 ગ્રામ જેટલા અમે શિમલા મરચાં લીધેલા છે। હવે આ શિમલા મરચાંને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 1 થી 2 મિનિટ માટે સાતળી લેવાના છે। આ શિમલા મરચાં સ્વાદમાં અત્યારે ફીકા ન લાગે એના માટે આપણે થોડું એવું મીઠું એના ઉપર છાંટી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખી અને 1 મિનિટ માટે જ આપણે એને સાતળી લેવાના છે। એના ઉપર થોડી એવી ઇમ્પ્રેશન આવતી દેખાય અને થોડા એવા આપણે આ શિમલા મરચાં શેકાતા દેખાય ત્યાં સુધી જ આપણે એને શેકી લેવાના છે। આ શિમલા મરચાં આવી રીતે થોડા મીઠું ઉમેરી અને થોડીવાર સાતળવાથી સબ્જીમાં પછી જ્યારે ઉમેરશું ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। ફ્રેન્ડ્સ, તમે જો ક્યારેય શિમલા મરચાંનું આ રીતે શાક ન બનાવ્યું હોય તો એકવાર મારી આ રીતથી આ શિમલા મરચાંનું શાક બનાવીને ટ્રાય કરજો। જેને નહીં પસંદ હોય એ પણ 2ની બદલે 4 રોટલી ખાઈ જશે એવું સરસ મજાનું સ્વાદિષ્ટ બને છે આ શાક। મારા ફેમિલીમાં બધાને ખૂબ જ પસંદ આવે છે। અહીંયા તમે જોઈ શકો છો શિમલા મરચાં ઉપર ઇમ્પ્રેશન આવી ગઈ એટલે મેં એને પ્લેટમાં કાઢી લીધા છે। હવે એ જ તેલની અંદર 2 થી 3 ચમચી તેલ ઉમેરી દીધું છે મેં। એમાં આપણે અડધી ટીસ્પૂન જીરું અને અડધો કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી અને સાતળવાની છે। અગેઇન મેં ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખેલી છે। અત્યારે આપણે ડુંગળીને ઓવરકુક નથી કરવાની, આછા ગુલાબી રંગની સંતળાઈ જાય ત્યાં સુધી જ આપણે એને સાતળવાની છે। ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો ડુંગળીનો કલર હવે ચેન્જ થતો દેખાય છે અને સરસ એવી સંતળાવા લાગી છે। હવે એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું આદું અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને સરસ રીતે એકવાર હલાવીને મિક્સ કરી લઈશું। અને અત્યારે આપણે આ ડુંગળી અને આદું લસણની પેસ્ટ સંતળાઈ છે એની સાથે આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરશું જેનાથી આ સબ્જી ખૂબ જ સરસ લાગશે ટેસ્ટમાં। 1 ટીસ્પૂન જેટલું આપણે બેસન ઉમેરી દઈશું, એટલે કે જે રેડીમેડ ચણાનો લોટ આવે છે એ મેં ઉમેરેલો છે। એને આપણે 1 થી 2 મિનિટ માટે સાંતળવાનો રહેશે એટલે ડુંગળી અને લસણની પેસ્ટ સંતળાય ત્યાં સુધીમાં આ બેસન પર સરસ રીતે શેકાઈને તૈયાર થઈ જશે। આવી રીતે આપણે તેલમાં અગાઉ એને ઉમેરીએ તો બેસન કાચો નથી લાગતો અને એનો ટેસ્ટ પણ સબ્જીમાં ખૂબ જ સરસ આવે છે અને ગ્રેવી છે એ પણ સરસ ઘટ બનશે અને સ્વાદમાં પણ સુપર ડિલિશિયસ બનીને રેડી થાય છે। હવે આપણે ડુંગળી અને બેસન સંતળાઈ જાય પછી એની અંદર 1 બાઉલ ટમેટાં ઉમેરી દઈશું। અંદાજે 2 થી 3 નંગ જેટલા મોટા ટમેટાં લીધા છે એને મેં ઝીણા સમારીને ઉમેરી દીધા છે અને હવે આપણે આ ટમેટાં ફટાફટ ચડી જાય એના માટે સ્વાદ અનુસાર અથવા તો 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું। ફ્રેન્ડ્સ, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, આપણે જે શિમલા મરચાં સાતળેલા એમાં પણ આપણે થોડું મીઠું ઉમેરેલું હતું અને સાથે સાથે મસાલા પણ કરી દઈશું જેની અંદર 4 ટીસ્પૂન જેટલી હળદર, 1 થી 1.5 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી અને આ બધો મસાલો છે એ ડુંગળી ટમેટા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। અને જો તમને એમ થાય કે મસાલો થોડો બળવાનો ચાન્સ લાગે છે તો 1 થી 2 ટીસ્પૂન જેટલું તમે પાણી પણ એડ કરી શકો છો, પણ નોનસ્ટિકમાં કંઈ જરૂર નથી। અત્યારે આપણે એને સરસ રીતે આવી રીતે મિક્સ કરશું। જેમ જેમ ટમેટાં સરસ મેશી થઈ જશે અને કૂક થવા લાગશે, ચડશે, એમ તેલ છૂટું પડતું દેખાશે। અત્યારે તમે જોઈ શકો છો ટમેટાં છે એ કૂક થવા લાગ્યા છે। હવે એની અંદર આપણે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરી દઈશું। દહીં ઉમેરવાથી આ સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને આ દહીંને પણ આપણે આ બધા મસાલાની સાથે સરસ રીતે કૂક કરી લેવાનું છે। દહીં ઉમેરી ત્યારે ગેસની ફ્લેમ ખાસ કરીને લો રાખવાની અને એક જ દિશામાં એને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે જેનાથી દહીં છે એ ફાટશે નહીં અને સરસ રીતે કૂક થઈ અને તરી છૂટી પડતી દેખાશે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો દહીં છે મસાલા સાથે સરસ મિક્સ થઈ ગયું છે અને સરસ રીતે કૂક થવા લાગ્યું છે અને ટમેટાં પણ ચડવા લાગ્યા છે। હવે આપણે આ મસાલાને 2 થી 3 મિનિટ માટે લો ફ્લેમ ઉપર ઢાંકી અને કૂક કરવા મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો દહીં છે એ સરસ કૂક થઈ ગયું છે અને તરી પણ છૂટી પડતી દેખાય છે। હવે એની અંદર આપણે 4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું।
અને આપણે આ બધું મસાલો સરસ રીતે હલાવી અને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ સ્ટેજ ઉપર તમે મસાલાને ટેસ્ટ કરી અને કોઈ પણ મસાલા વધતા ઓછા હોય તો તમે એડ કરી શકો છો. હવે આપણે આ જે બેઝિક ગ્રેવી છે મસાલો એ બનીને રેડી થઈ ગયો છે. તો હવે એની અંદર આપણે જે સાંતળીને રાખેલા શિમલા મરચાં છે એ ઉમેરી દઈશું અને સરસ રીતે હળવા હાથે હલાવીને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અગેન આપણે એને ઢાંકી અને 1 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી શિમલા મરચાંની અંદર જે ગ્રેવી છે એનો ટેસ્ટ સરસ રીતે મિક્સ થઈ જાય. ફ્રેન્ડ્સ, 1 મિનિટ બાદ તમે જોઈ શકો છો ગ્રેવી અને શિમલા મરચાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને આપણી સબ્જી બનીને રેડી થઈ જવા આવી છે. એના ઉપર ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને એને સરસ રીતે હળવા હાથે હલાવીને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ સબ્જી 2 થી 3 વ્યક્તિ માટે ઇનફ થઈ રહી છે. અહીંયા તમે જોઈ શકો છો આપણી આ સબ્જી સરસ રીતે બનીને રેડી થઈ ગઈ છે. અત્યારે મેં આ સબ્જીને ડ્રાય રાખેલી છે. જો તમારે એને સેમી લિક્વિડ રાખવી હોય તો તમે એ રીતે ગ્રેવી કરી શકો છો. તો તમારે દહીં અથવા તો ઘટ છાશ હોય એ ઉમેરી અને થોડી ગ્રેવી રાખવાની. હવે આપણી આ સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. તો અત્યારે મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે આ ગરમા ગરમ શિમલા મરચાંનું શાક બનીને રેડી થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું ટેસ્ટી અને ચટાકેદાર આપણું આ શિમલા મરચાંનું શાક બનીને રેડી થઈ ગયું છે. અને અત્યારે હું સર્વિંગ પ્લેટમાં ટ્રાન્સફર કરી રહી છું. આપણે આ ગરમા ગરમ શિમલા મરચાંના શાકને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને ગાર્નિશ કરી દઈશું અને એને ડુંગળીના સલાડ સાથે અને લીંબુની સ્લાઇસ સાથે આપણે સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આ સબ્જી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.